સુરત પોલીસે શહેરની સુરક્ષા માટે નવા નિર્દેશો જારી કર્યા છે। મકાન માલિકો અને વેપારીઓએ ભાડૂતો અને કામદારોની પોલીસ ચકાસણી કરાવવી અને સીસીટીવી ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત બનાવ્યું છે। ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે આ પગલાંથી ગુનાઓ રોકવામાં મદદ મળશે, નિયમો ન માનનારા પર કાર્યવાહી થઈ શકે છે। સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા અને સુરક્ષા મજબૂત બનાવવા માટે સચિન પોલીસ દ્વારા મકાન માલિકો અને વેપારીઓને નવા નિર્દેશો જારી કરવામાં આવ્યા છે। ડીસીપી વિજયસિંહ ગુર્જર દ્વારા હાથ ધરવામાં આવેલી મીટિંગમાં મકાન માલિકો અને શોપિંગ કોમ્પ્લેક્સ, ઓફિસો અને કમર્શિયલ એસ્ટેબ્લિશમેન્ટ્સને ભાડુઆતો અને કામદારોની યોગ્ય વેરિફિકેશન કરવા અને સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાની સૂચના આપી છે। પોલીસે મુખ્ય નિર્દેશો આપતા કહ્યું, ભાડૂતો અને કામદારોની ચકાસણી, દરેક મકાન માલિકે તેમના ભાડૂતોની પોલીસ વેરિફિકેશન કરાવવી, દુકાનો અને ઓફિસોમાં કામ કરતા કામદારોની ડિટેલ્સ પોલીસને આપવી, દરેક રહેણાંક સોસાયટી, શોપિંગ મોલ અને કમર્શિયલ બિલ્ડિંગ્સમાં હાઈ ક્વોલિટી સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવા, કેમેરાનું ફૂટેજ ઓછામાં ઓછા 30 દિવસ સુધી સેવ કરી રાખવું, મોટી સોસાયટીઓ અને બિઝનેસ એરિયાઓમાં સિક્યોરિટી સ્ટાફ અને પોલીસ સાથે સંવાદ માટે સમિતિ બનાવવી। વધુમાં ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે સુરતને સુરક્ષિત શહેર બનાવવા સહયોગ જરૂરી છે। મકાન માલિકો અને વેપારીઓએ આ ગાઈડલાઇન્સનું પાલન કરવું જોઈએ, જેથી ગુનાઓ પર અંકુશ મેળવી શકાય। आज सचिन पुलिस स्टेशन और सचिन जीआईडीसी पुलिस स्टेशन विस्तार में जितने भी मकान मालिक हैं, जो बाहर से जो काम करने के लिए लोग आए हुए हैं, मजदूर वर्ग है, उनको जो किराए के लिए घर उपलब्ध कराते हैं, उन सभी लोगों की, और जो लोग फैक्ट्रियों में, लूम्स में मैन पावर सप्लाई करते हैं, उन सभी लोगों को और व्यापारियों को बुला के एक मीटिंग रखी गई, जिसमें उनको उन सभी लोगों का पुलिस वेरिफिकेशन कराने से संबंधित जानकारी दी गई। वो वेरिफिकेशन हमारा गुजरात पुलिस का जो पोर्टल है उससे भी करवा सकते हैं, सिटीजन फर्स्ट मोबाइल एप्लीकेशन है उससे भी करवा सकते हैं, और अगर दोनों ही ऑनलाइन तरीके में असमर्थ हों तो हमारे दोनों पुलिस स्टेशन हैं उनमें पीएसओ के पास निःशुल्क इसका वेरिफिकेशन फॉर्म उपलब्ध रहेगा। वहाँ से कॉपी लेके खुद का आईडी और जो आपका किराएदार है या जो अपने मजदूर जिसकी आप सप्लाई कर रहे हैं वो रखे हुए हैं, उनका आईडी, आधार कार्ड और वोटर आईडी ये दोनों साथ में लगा के और पुलिस स्टेशन में जमा करवाइए, ताकि हम उनका क्रिमिनल हिस्ट्री जांच करके और ये तपास कर सके कि कोई क्रिमिनल आदमी तो एरिया में नहीं रह रहा है, ताकि हम उन पर नज़र रख सकें और कुछ बड़े आपराधिक घटनाएं हैं उनको होने से हम प्रिवेंट कर सकें। तो इस मीटिंग में पब्लिक की तरफ से जो सहयोग रहा है वो उत्साहजनक रहा है हमारे लिए। सभी ने खातरी दी है कि एक वीक के अंदर हम जो वेरिफिकेशन का ये काम है इसको हम कंप्लीट करवा लेंगे, और हम भी कल से अपने पूरे स्टाफ को इस काम के लिए लगाएंगे, जल्दी से जल्दी इसको पूरा करेंगे, और ये भी सुनिश्चित करेंगे कि भविष्य में जितने भी लोग यहाँ पे किराएदार के रूप में या फिर काम करने के लिए आते हैं उनका पुलिस वेरिफिकेशन निश्चित रूप से। સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં ફરી એકવાર ગેરકાયદેસર રીતે ચાલતી તપેલા ડાઇંગ યુનિટો સામે તંત્ર હરકતમાં આવ્યું છે। શહેરમાં નીતિઓના અમલમાં ઉદાસીનતા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી તથા મનપાના તંત્રની નજર અંદાજીને કારણે આવી યુનિટો ધડાધડ શરૂ થઈ છે। તાજેતરમાં લીંબાયત વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી રસ્તાઓ પર વહી જતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। નાગરિકોની રજૂઆત બાદ મનપાના અધિકારીઓએ અચાનક તપાસ શરૂ કરી હતી અને કેટલાક તપેલા ડાઇંગ પ્લાન્ટને સીલ મારવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે આ યુનિટો અગાઉ પણ તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી, પરંતુ setting.com અને વચેટિયાઓના સહારા પામીને આ ડાઇંગ યુનિટો ફરીથી ધમધમતી થઈ હતી। આથી હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આ વખતની કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી છે કે ખરેખર ગંભીર છે? શહેરી જનતાને પડતા આ પર્યાવરણીય જોખમોને લઈ ફરી એકવાર તંત્રની જવાબદારી પર સવાલ ઊભા થયા છે। હવે જોવાનું એ છે કે મનપા અને જીપીસીબી આ વખતના પગલાંને કેવી રીતે અમલમાં મૂકે છે અને ભવિષ્યમાં આવું પુનરાવર્તિત ન થાય તે માટે કઈ રીતની મક્કમ કામગીરી અમલમાં મૂકે છે। થોડા દિવસ પૂર્વે જ નવસારી રોડ ઉપર અમુક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, અમુક તપેલા ડાઇંગ વાળા મોન્સૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી સ્ટ્રોમ અને ડ્રેનેજમાં છોડી રહ્યા હતા। તે બધું જ પાણી રોડ પર આવ્યું હતું અને એ વિષયને અમે ખૂબ ગંભીરતાથી લીધો અને અત્યારે 170 જેટલી તપેલા ડાઇંગ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે। અત્યારે 67 જેટલી તપેલા ડાઇંગ હાઉસને અમે સીલ માર્યા છે। પછી આ લોકો થોડા દિવસ જાય પછી આ લોકો શરૂ કરી દે છે। એટલે આ વર્ષે મહાનગરપાલિકાની બાજ નજર છે, જે કોઈ આવું કરશે તેના ઉપર તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે અને તેના પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે। એટલે આવનારી આ પાણી જ્યારે રોડ પર આવે છે ત્યારે કોઈનો પગ પડે છે
તો આમાં એલર્જી અને ગંભીર કેમિકલ એ શરીરમાં લાગતું હોય છે. એટલે આ વખતે મહાનગરપાલિકાએ ખૂબ ગંભીરતાથી આ વિષય લઈ અને અત્યારે 67 જેટલા એકમોને સીલ માર્યું છે અને ફરી શરૂ નહીં કરે. જો કોઈ શરૂ કરશે તો તેની પ્રોપર્ટી સીલ મારવામાં આવશે અને એના પર કાયદેસરની એફઆઈઆર કરવામાં આવશે. મારું નામ આમિર કાગઝી છે. લીંબાયત સાઉથ ઈસ્ટ ઝોનમાં ક્લાસ 3 કર્મચારી તરીકે ફરજ બજાવું છું. હમણાં ઉપરથી આદેશ મુજબ જે ગેરકાયદેસર રીતે તપેલા ડાઇંગ ચાલે છે એમની સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. છેલ્લા 1-2 દિવસથી 40 ઉપરના એકમોને સીલ મારીને ઉપરના આદેશ મુજબ સીલ મારવાની કામગીરી હાથ ધરેલ છે હમણાં. ને આગળ પર આ રીતની કાર્યવાહી કરવામાં આવશે. અને સુરત મહાનગરપાલિકાનું સંકલન કેવી રીતે થયું? કારણ કે જીપીસીપી કહે છે કે મહાનગરપાલિકાનું કામ છે, મહાનગર કહે છે જીપીસીપીનું કામ. એમાં આ એસએમસીનું જ કામ હોય છે, પણ જે જીપીસીબીના નોર્મ્સ એન્ડ રેગ્યુલેશન હોય એ રેગ્યુલેશનના પ્રમાણે આપણે ચાલવામાં આવે છે. જો અહીંયાના તપેલા ડાઇંગ જીપીસીબીના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ચાલતો હોય તો એમાં એસએમસીને કોઈ પ્રકારનો વાંધો નથી ને એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી? હમણાં જે ગેરકાયદેસર રીતે જે પાણીની ટ્રીટમેન્ટ કર્યા વગર ડ્રેનેજમાં ડાયરેક્ટ ખાલી કરવામાં આવે છે એને એવા યુનિટોને સીલ મારવામાં આવે છે. કેટલા અધિકારીઓ અત્યારે આ અભિયાનમાં જોડાયા છે? એસએમસીના ડ્રેનેજના જેટલા બી અધિકારીઓ છે, ડ્રેનેજ વિભાગના, એ બધા અધિકારીઓ હમણાં હાથે જોડાયેલા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોનમાં ખરાબ રસ્તાઓનું રિપેરિંગ કાર્ય મોડી રાત્રે હાથ ધરાયું છે. ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં રિપેર અને પેચવર્કનો પ્રોજેક્ટ મોડી રાત્રે પૂરજોશમાં ચાલ્યો. કતારગામ દરવાજા અને લાલ દરવાજા પાસે રસ્તાઓ રિપેર કર્યા હતા. સુરત મહાનગરપાલિકા શહેરના વિવિધ ઝોનમાં રસ્તાની હાલત સુધારવા માટે સક્રિય બની છે. મોડી રાત્રે સેન્ટ્રલ ઝોનમાં ખાસ કરીને લાલ દરવાજા અને કતારગામ દરવાજા વિસ્તારના ખરાબ થયેલા રસ્તાઓ પર રિપેરિંગ અને પેચવર્કનું કાર્ય હાથ ધરાયું હતું. મ્યુનિસિપલ ટીમો દ્વારા સુવ્યવસ્થિત રીતે કામ હાથ ધરવામાં આવ્યું અને તકલીફ અનુભવતા નાગરિકોને રાહત મળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. મોડી રાત્રે ચાલેલી કામગીરીની તટસ્થ દેખરેખ માટે કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવ્યું હતું. હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોન વિસ્તારમાં મોડી રાત્રે રસ્તા રિપેર કરવાની કામગીરી ચાલી હતી, જેથી શહેરવાસીઓને સરળ મુસાફરીનો અનુભવ મળી શકે. સુરતના સિંગણપોર વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર યુવતીના આપઘાત કેસમાં પોલીસે આરોપીના પિતાની ધરપકડ કરી છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. સિંગણપોર પોલીસે 19 વર્ષીય પાટીદાર યુવતીના આપઘાત કેસમાં આરોપીના પિતા વિષ્ણુ દેસાઈની ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા યુવતીના મોબાઈલનું એફએસએલમાં ટેકનિકલ વિશ્લેષણ ચાલી રહ્યું છે. પુત્રની ધરપકડ બાદ કેસમાં નવા ખુલાસા થવાની શક્યતા છે. આ કેસમાં આરોપીના પિતાની પોલીસે ધરપકડ કરી છે. હાલ આરોપીની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. 13/7/2025 રોજ સિંગણપુર પોલીસ સ્ટેશનની હદમાં નાની વેડ વિસ્તારની અંદર એક 19 વર્ષની દીકરીએ એ ગળે ફાંસો ખાઈને પોતે સુસાઇડ કરેલું હતું. આ દીકરી જે છે એક પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસની અંદર પોતે આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી, પરંતુ તેણે 13મી તારીખે સાંજે 7:30ની આસપાસ પોતે પોતાના ઘરે દુપટ્ટાથી એ મતલબ ગળે ફાંસો ખાઈને સુસાઇડ કરેલું હતું. જેની વિગત પોલીસને મળતા પોલીસે જાણવા જોગ ઈડીની તપાસ ચાલુ કરેલી હતી, પરંતુ બીજે દિવસે દીકરીના ફાધર પોલીસ સ્ટેશન પાસે આવીને એમણે જે પોતાની વિગત આપી હતી, જેની અંદર એ દીકરીને કોઈ એક છોકરો એના ટ્યુશન ક્લાસ ઉપર આવીને એને પરેશાન કરતો હતો અને તેની પાસે 30,000 રૂપિયાની માગણી કરતો હતો. એ રીતની વિગત આપતા એ એના પિતાની ફરિયાદ પોલીસે તાત્કાલિક નોંધીને તરત જ ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યાના 5 કલાકની અંદર જ એના જે આક્ષેપ હતા એ છોકરાના પિતાને પોલીસે ધરપકડ કરેલી હતી અને જે છોકરા વિરુદ્ધમાં કમ્પ્લેન છે એના માટે અલગ અલગ ટીમો બનાવીને એને સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે. ગઈકાલે પોલીસ અધિકારીઓ દ્વારા છોકરીના પિતા સાથે મુલાકાત કરવામાં આવેલી હતી અને તેમની સાથે સમાજના આગેવાનો પણ આવેલા હતા. તેમની સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરીને એમની જે રજૂઆત હતી એ પોલીસે સાંભળી અને એ દિશામાં પોલીસે કાર્યવાહી કરેલી છે. એમાં સમાજના આગેવાનો દ્વારા વિસ્તારની અંદર અમુક વિસ્તારોમાં અમુક ચોક્કસ પ્લેસ ઉપરની રજૂઆત હતી કે ત્યાં છોકરાઓ છોકરીની છેડતી કરતા હોય એવી રજૂઆતો હતી. તેમજ અમુક ગાડીઓ બ્લેક કલરની ફિલ્મ લગાડીને એની અંદર છોકરીઓને પરેશાન કરતા એવી વિવિધ રજૂઆતો કરેલી હતી, પરંતુ પોલીસ દ્વારા આ બધા વિષયો ઉપર અવારનવાર ડ્રાઈવ રાખીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે. છતાં
આ બાબતને ધ્યાનમાં રહીને સ્પેશિયલ ડ્રાઈવ ગઈકાલે પણ રાખવામાં આવેલી છે અને આવતા સમયમાં પણ આવા જે ચોક્કસ વિસ્તારો છે ત્યાં પોલીસ પોતે કડક હાથે કાર્યવાહી હાથ ધરશે. આગેવાનો અને તેના પિતા સાથે વાતચીતથી તેઓ પોલીસની કાર્યવાહીથી સંપૂર્ણપણે તે લોકોને સંતોષ છે અને હાલમાં જે એના પિતાની ધરપકડ કરી છે અને આગળમાં એની પૂછપરછ કરવામાં આવશે અને આક્ષેપો જે કરેલા છે તે અનુસંધાને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરતના પાલનપુર જકાત નાકા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. યુવતી ઘરે બેભાન હાલતમાં મળી આવતા સિવિલ હોસ્પિટલ ખસેડાતા મોતને ભેટી હતી. પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કરી હતી, જેને પગલે મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોલીસે આ મામલે પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૂળ દાહોદના વતની અને હાલ સુરતમાં પાલનપુર જકાત નાકા વિસ્તારમાં આવેલ શ્રીજી નગરીમાં રહેતા રાહુલ મચ્છાર મજૂરી કામ કરી અસ્મિતા અને એક સંતાન સહિતના પરિવારની સાથે રહેતા હતા. 2 વર્ષ પહેલા રાહુલ અસ્મિતાને ભગાડીને સુરત લાવ્યો હતો. ત્યારથી બંને સાથે જ રહેતા હતા અને તેઓને એક સંતાન પણ છે. રાહુલ મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો. દરમિયાન સોમવારે સવારે અસ્મિતા ઘરે રૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી, જેથી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવતા તે મોતને ભેટી હતી. રાંદેર પોલીસના પીઆઈ M.K. ગોસ્વામીએ જણાવ્યું હતું કે તપાસના આધારે સોમવારે રાત્રે આ મામલે રાહુલની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને ફરાર થયેલા રાહુલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. પાલિકાના સફાઈ કર્મચારી સહિત 4 લોકો નકલી NOCના આધારે બેંકમાંથી લોન લઈને મોટી છેતરપિંડી કરતા પકડાયા. SBIના મેનેજરની પણ ધરપકડ થઈ છે. સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીએ નકલી દસ્તાવેજોનો સહારો લઈને બેંકમાંથી મોટી લોન હાંસલ કરી હતી. આ આખું કારસ્તાન ત્યારે સામે આવ્યું જ્યારે બેંકમાં ઓડિટ ચાલી રહી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બળવંત નટવર સોલંકી નામના સફાઈ કર્મચારી સાથે મળી નિલેશ ઉત્તમ ગોહિલ અને અંકિત નવીન ચૌધરી નામના 2 લોન એજન્ટોએ મળીને પાલિકાની નકલી NOC તૈયાર કરી હતી. આ NOCનો ઉપયોગ કરી SBIના મેનેજર કૃષ્ણાકુમાર ઝાને જાણ હોવા છતાં 10 લાખ રૂપિયાની લોન મંજૂર કરી દીધી હતી. બેંકની અંદર ચાલી રહેલી ઓડિટ દરમિયાન આ ઘોટાળો સામે આવ્યો અને બેંકે તરત જ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પોલીસે બળવંત સોલંકી સહિત તમામ 4 આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ લોકો અગાઉ પણ આવા ફોર્મ્યુલા અજમાવવાની યોજના બનાવી રહ્યા હતા. હાલ બધા સામે ગંભીર ગુનો નોંધાયો છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.